રાજ્યકક્ષાની 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। વાવથરા જિલ્લાના મલ્લુપુર ખાતે 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાષ્ટ્રવંદન ફરકાવીને સલામી આપી। આ ગૌરવ ક્ષણના સાક્ષી ગુજરાત સીએમ, વિધાનસભાના અધ્યક્ષ તેમજ સરકારના મંત્રી સાથે વહીવટી તંત્ર અને થરાદની જનતા રહી હતી અને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો। વિકાસ, વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક વાવથરાદ જિલ્લામાં 77માં ગણતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। થરાદના મલ્લુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી। આ ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને ધ્વજવંદન સમારોહની ભવ્યતામાં વધારો કર્યો હતો। આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પોસ્ટ નિરીક્ષણ કર્યું હતું। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાની આન બાન અને શાનને ઉજાગર કરી હતી। પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ 22 ટુકડીમાં કુલ 810 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી। દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસ ગાથાને અવિરત આગળ વધારવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત સમારોહમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ, પ્રશાસનના અધિકારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, અતિથિગણ, યુવા પેઢી, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ દેશભક્તિના જુવાળ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ફનફેર, હર્ષ ધ્વનિએ રાષ્ટ્રીય પર્વને સોહામણો બનાવ્યો હતો। પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે પોલીસના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી। ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપીના જવાનો, પોલીસના વિવિધ સંલગ્ન મહિલા પુરુષ પ્લાટૂન, એસપીસી, સૈનિક સ્કૂલ, એનસીસી, એનએસએસના કેડેટ્સના પરેડની ઉપસ્થિતિએ સૌએ મજા માણી હતી। આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિર્દેશન, ટેબ્લો, દિલધડક મોટરસાયકલ સ્ટન્ટ શો તેમજ રાજ્યના ગૌરવંતા ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વદળના સુંદર કરતબોની પ્રસ્તુતિ, આ સૌ કોઈ રોમાંચિત થયા હતા। વધુમાં પોલીસ વિભાગ દ્વારા રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારે કૃતિઓ રજૂ કરી હતી। પરેડમાં શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક નિહાળતા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જવાનોના શ્રેષ્ઠ પ્રદર્શન અને સમર્પણના ભાવની પ્રશંસા કરી હતી। બ્યુરો રિપોર્ટ, કુર્સી ગજ્જર, દિયોદર, બનાસકાંઠા। 77માં ગણતંત્ર દિન નિમિત્તે તમામ ગુજરાતના પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ સરહદી વિસ્તાર એવા વાવથરાદમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટેનો જે સંકલ્પ કર્યો અને તેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ બની ગયો। લાખો લોકો આની અંદર જોડાયા। આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર ઊભો થયો। આ સરહદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો। પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, ત્યાં સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે।